સેવ ડુંગળીનું શાક છે અને આપણે છાતો શરૂઆત થઈ ગઈ ને મિત્રો. વ્લોગની શરૂઆત થતાં પહેલાં તો બતાવી દઈએ આપણો ઢોર. આ તમે ઘણા દાડાથી ઢોર નહીં બતાવ્યા બ્લોગમાં જુઓ. હા આપણો ઢોર મિત્રો. આપણો વિડીયો ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં મિત્રો. જુઓ હા આપણો ઢોર બધો જુઓ. આપણું એ જુઓ હેલ્દી કાંડી કાંડા તારા પાસે પણ વિડીયો નહીં બનાવ્યો મારા છે કોઈ બાત નહીં. ચલ બના દેગી તો કહે જો આપણો ઢોર છે. આપણે બધો ચાર લેવા જેવા હોય પેલી સાઈડ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. આ તો બ્લોગમાં પહેલાંથી જ કહી દઈએ કારણ કે મિત્રો આપણે કોઈ સપોર્ટ કરતું નથી. હમણાં થોડા દાડા મિત્રો આપણા બ્લોગમાં વિડીયો આવતા નહીં. જુઓ આ ગાયો પણ કી જાય છે. સપોર્ટ કરો અને જુઓ હા આપણે ઢોર બધા મિત્રો જો હવે એનામાં ચાર નાખ્યો મિત્રો. તો ચલો ચાર વાળા જઈ મળીએ છીએ મિત્રો. તો આમાં આપણા મિત્રો ચાર વઢાઈ જઈ જાય. ચલો ચાર મિત્રો આપણા મમ્મી આપણી બહેનો માટે છે. ચલો એ જાય તો મિત્રો આ બધી મિત્રો ઢોરા માટે ચાર જ છે. તો આટલાથી તે શેઠ પેલા નેસા શેઠ મિત્રો આપણે નદી બતાવી હતી ત્યાં સુધી મિત્રો ચાર જ ચાર રહે. જો મિત્રો બધા મિત્રો પહેલાં કટમાં અવાજ ઓછો આવે તો આપણે રિયલ અવાજ હતા માટે મિત્રો અવાજ કટ કર્યો ને. બ્લોગ ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. આપણે જો ચાર લાવી દીધા ને ચાર ઢોર ખાવા મળે ચાર નંખાઈ જઈએ. અને મિત્રો હવે આપણો ટાઈમ છે નાસ્તો કરવાનો. થોડી વાર નાસ્તો કરવા જાય. બ્લોગ આપણો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ સપોર્ટ કરવાનો તો ભૂલશો જ નહીં મિત્રો. પછી આપણે આવી ગયા હોય ને તો જો આપણે આવી ગયા ઘરમાં. વિડીયો ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. જો ભોલુભા ચાર રમો બોલા હું રમું બોલ્યા અમારે તો મિત્રો ભોલુભા હોય આવતા ને હા રમું છું. પહેલાં નાસ્તો કરી દઈએ પછી બીજી વાત. ચાલો મિત્રો અમે તો નાસ્તામાં જ જોવું છે મિત્રો. આપણે જે ઠંડા રોટલા હોય ઠંડા રોટલા એને આપણે જો ગરમ કરી દીધા તેલનું મિત્રો. તવીમ તેલ નાખીને રોટલો ઊનો કરી દેવાનો. એટલે તવીમ તેલ નાખીને ઉપર રોટલું નાખવાનું પવા મળવાનું. થોડે ગરમ થાય એટલે વળી પાવ ફેરી દેવાનું. થોડું આકડું થાય એટલે મિત્રો મસ્ત કરી દેવાનું. તો આયતા મિત્રો અને તળેલો રોટલો ક્યાં તમારે ખાવો હોય તો કોમેન્ટ કરજો મિત્રો. જુઓ આ ઉપર મિત્રો બળાય ને એટલા માટે બીજો રોટલો મેં છે. બાકી જુઓ આ રોટલો રિયલ તેલવાળો મિત્રો. તમારે ખાવો હોય તો કોમેન્ટ કરજો મિત્રો. અને કહેવાય મિત્રો તેલવાળો રોટલો તમારે ખાવો હોય જાણે આપણે પૂરી બનાવીએ એમ તેલમાં તળાઈ જાય. ખાલી અંદરથી થોડો કાચો રહે બાકી આમ તો કમ્પ્લીટ જ થઈ જાય મિત્રો. વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો વાયરલ થઈ જાય મિત્રો. ચલો તો એ બેસી રહ્યા કોમેન્ટ કરો તો એને ઉતારતા જુઓ આપણે જ છીએ. તો રોટલો આવો તૈયાર થાય છે લેન્ડમાં હોતા એ ચેવો હોય મિત્રો. હાલ તેલ ચોટ્યું હોય એટલે નહીં દેખાય મસ્ત. બાકી હમણાં થોડી વાર એને તમને બતાવજો. હા માફી હેડી જો આગળ ઉતારી તો મિત્રો તો ચેવો દેખાય આકરો. તમે કમિંગ સૂનમાં આપણા વરસ છે દશામાનો એ જો હોય તો કોમેન્ટ કરજો મિત્રો. આપણા ઘરે ઉજવવાનો જો મિત્રો આ ચેવો લાગે છા અને મિત્રો રોટલો ઊનો કરેલો એક કોમ્બિનેશન એક નંબર આવે મિત્રો. તમે એક તાન ખાલી ટ્રાય કરજો. ચલો મિત્રો પીન પસંદ મળીએ. આપણે એક નંબર કોમ્બિનેશન થઈ ગયું. અમુક પીન મળે એમ પછી ચા પીન મિત્રો એટલું કઠિન કામ કરવાનું આવી જાય ને આપણે. જો તમે ખાલી શું કરી મિત્રો ખબર જે આપણે છાનની માટી નખાયેલી હતી ને ઢગોવાળી એ માટી મિત્રો આપણે પાવડે ચૂપાડે પણ બધી નોસી એટલા તાપ થઈ જાય ને તો અને પછી ખાવા બેસી જાય. ઘણા થાકી જતા તો મિત્રો ડેલી હોય છે છાશ સેવ ડુંગળીનું શાક રોટલો સેવ ડુંગળીનું શાક અને આપણે છાતો છાશ તો એકદમ મોડી મસ્ત છે. શાક તમને ચાખીને કહું મિત્રો. કોણ નાખવું છે મીઠું આપણું હતું નાખીને આમાં તમારે ટેસ્ટ કરી બતાવો.
એક નંબર છે તો એ બનાવીને ખાજો તો ડુંગળી અને સેવ શાક કોમ્બિનેશન કેવું ખાવા કોમેન્ટ કરજો ખાવું જ કોમેન્ટ કરજો ખાઈને મળીએ જય માતાજી મિત્રો આપણે ખાઈ લીધું છે અને ખાઈને હવે આપણે મિત્રો બપોરે સૂઈ ગયા હતા સૂઈ જઈને પછી આપણે રમ્યા તો ફ્રી ફાયર મિત્રો બધા આવી ગયા હતા આપણા ભાઈઓથી એનો કટ લીધો નહીં કારણ કે ફ્રી ફાયરમાં હતા આપણે મસ્ત પછી આપણે સારવડાથી આવી ગયા તો સારવડાથી હતી મિત્રો અને પછી આપણે સારવડીને આ બધો ઘેર અડધો દોરાવા મળે મિત્રો જો દૂધ નીકાળવાનું છે ગાયોનું તો મિત્રો ગાયોનું દૂધ નીકળે છે તમને વ્લોગ ગમતો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નહીં આપણે કહેવું પડે મિત્રો તે કરતા નહીં ચલો બાય આગળ લખટામાં તો મિત્રો પછી ઢોરણ નાખી દીધી સાર આજનો વ્લોગ હવે પૂરો કરીએ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ રાતનો આપણે કોઈ બનાવતા નહીં વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ જય માતાજી મિત્રો